અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા ઉમેદવાર નક્કી કરવા માટે લાંબા સમયથી કવાયત ચાલતી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા પોતાને અથવા પોતાના પરિવારના કોઈપણ વ્યક્તિને ટિકિટ મળે તે માટે સતત લોબિંગ કરવામાં આવતું હતું. આ ઉપરાંત ભાજપ દ્વારા અગાઉ જે યાદી જાહેર કરવામાં આવી તેમાં અમરેલી બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નહોતી અને અંતે છેલ્લે ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમરેલી બેઠક ઉપર નવા જ ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમરેલી બેઠકમાં ભાજપના મોટા નેતાઓ જે પ્રબળ દાવેદારો હતા તેમનું પત્તું કેમ કપાઈ ગયું? કેમ છેક સુધી અમરેલી બેઠકમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નહોતી અને કેમ ભાજપ દ્વારા અંતે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું? તે અંગે લોકોમાં અનેક પ્રકારની અટકળો ચાલુ થઈ છે. અમરેલી બેઠકમાં ભાજપના ઉમેદવાર નક્કી કરવા માટે મોવડી મંડળને ખૂબ જ મહેનત કરવી પડી હતી અને કોકડું ગૂંચવાયું હતું તે વાત હવે સર્વવિદિત છે. ભાજપ દ્વારા અમરેલીમાં ઉમેદવાર નક્કી કરવા માટે ઘણા બધા લોકોના અને કાર્યકરોના રિવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલીમાંથી કેટલાક લોકોને દિલ્હી રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે જુદા જુદા મુદ્દાઓ પર વિસ્તૃત રીતે ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. શરૂઆતથી વાત કરીએ તો સૌપ્રથમ રાજ્યસભાના સાંસદ તરીકે અમરેલીમાંથી પરસોત્તમ રૂપાલા લડતા હતા. તેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી અને તેમના સ્થાને અમરેલી જિલ્લામાંથી જ ગોવિંદભાઈ ધોળકિયાને ટિકિટ આપવામાં આવી હતી. આના કારણે હવે રૂપાલા લોકસભામાં ચૂંટણી લડશે તેવી શક્યતાઓ વહેતી થઈ હતી. પરસોત્તમ રૂપાલા મૂળ અમરેલી જિલ્લાના જ વતની છે અને તેઓ અમરેલી જિલ્લામાંથી ટિકિટ લડે તે સ્વાભાવિક છે, પરંતુ તેમણે અમરેલી જિલ્લામાંથી ચૂંટણી લડવાના બદલે રાજકોટ જિલ્લામાંથી ટિકિટ માગી હતી. પરસોત્તમ રૂપાલા અગાઉ અમરેલી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. રૂપાલાને હરાવવામાં ભાજપના જ એક ચોક્કસ જૂથનો હાથ હોવાનું ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યાર પછી રૂપાલા ક્યારેય પણ અમરેલી જિલ્લામાંથી ચૂંટણી લડ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ ચૂંટણી લડ્યા વગર જ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા અને કેન્દ્રમાં મંત્રીપદ પણ ભોગવતા હતા. કેન્દ્રમાં મંત્રી હોવા છતાં પણ રૂપાલા દ્વારા અમરેલી જિલ્લાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું કોઈ જ કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અમરેલી જિલ્લાના લોકોમાં તેમની સામે વિરોધનો વંટોળ પણ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે અને તેમાં લેઉવા પટેલની સંખ્યા સૌથી વધારે છે, જ્યારે પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. આ કારણે પણ તેમણે અમરેલીમાંથી ચૂંટણી લડવાના બદલે રાજકોટમાંથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું તેવું પણ માનવામાં આવી રહ્યું છે. રૂપાલા પોતાના બેફામ વાણીવિલાસના કારણે પણ હંમેશા વિવાદમાં રહે છે. અમરેલીથી રાજકોટ ગયા પછી પણ તેમણે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેના કારણે લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા માફી માગવાની ફરજ પડી હતી. આમ અમરેલીમાંથી ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ થાય તે પહેલાં જ પરસોત્તમ રૂપાલા અમરેલીમાંથી ચૂંટણી નહીં લડે તે સ્પષ્ટ થઈ ગયું હતું. મનસુખ માંડવિયાને અમરેલીમાંથી ઉતારવા માટેની પણ શક્યતાઓ સામે આવી હતી, પરંતુ બારાતુ ઉમેદવાર સામે સ્થાનિક લોકોમાં વિરોધ જોઈને ભાજપ દ્વારા તે પણ મુલતવી રાખવામાં આવ્યું હતું અને મનસુખ માંડવિયાને પોરબંદરમાંથી ટિકિટ આપવામાં આવતા તેઓ અમરેલીમાંથી ચૂંટણી લડવાના નથી તે પણ સ્પષ્ટ થઈ ગયું હતું. અમરેલી બેઠકમાં લાખો મતની લીડથી ચૂંટાઈને છેલ્લી 3 ટર્મથી સાંસદ તરીકે ફરજ બજાવતા નારણભાઈ કાછડિયાનું પત્તું કપાઈ ગયું છે અને ભાજપ દ્વારા આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. નારણભાઈને ભાજપે સતત 3 ટર્મ સુધી મોકો આપ્યો હતો અને હવે તેમના સ્થાને નવા ઉમેદવારને સ્થાન મળે તેવી માંગણી કેટલાક સમયથી ઉઠી હતી. અમરેલીમાં બ્રોડગેજની માગણી માટે અભિયાન પણ ચાલુ થયું હતું અને હજુ સુધી અમરેલી જિલ્લાનો વિકાસ થયો ન હોવાના મુદ્દે લોકોમાં આક્રોશની લાગણી પણ જોવા મળતી હતી. અમરેલી બેઠકમાં દિલીપ સંઘાણી અથવા તેમના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવે તે માટે પણ લોબિંગ ચાલુ થયું હતું અને તેઓ પ્રબળ દાવેદાર હતા, પરંતુ તેમનું પત્તું પણ કપાઈ ગયું છે. અમરેલીના સાંસદ તરીકે દિલીપભાઈ સંઘાણી અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત આ વખતે તેમના પુત્રને અથવા તેમના ભાઈને અથવા તેમના પત્નીને ટિકિટ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સામે આવી હતી, પરંતુ ભાજપ દ્વારા જ્યારે નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ તમામ પ્રકારની શક્યતાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અગાઉ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા બાવકુભાઈ ઉંધાડને પણ અમરેલી બેઠકમાંથી ટિકિટ આપવામાં આવે તે માટે લોબિંગ ચાલુ કરાયું હતું અને તેઓ પણ સૌથી પ્રબળ દાવેદાર હતા, પરંતુ ભાજપ દ્વારા તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી અને તેમનું પત્તું પણ કપાઈ ગયું છે. પાટીદાર અનામત આંદોલનના સમયમાં અમરેલી વિધાનસભા બેઠકમાંથી ભાજપ દ્વારા બાવકુભાઈ ઉંધાડને ટિકિટ આપવામાં આવી હતી,
પરંતુ તેઓ કોંગ્રેસના પરેશ ધાનાણી સામે હારી ગયા હતા. હાલમાં અમરેલીના ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ વેકરિયા છે, તેથી બાવકુભાઈ ઉંધાડને લોકસભામાં ટિકિટ આપવામાં આવે તે માટે માગણી થઈ હતી અને તેમના ટેકેદારો દ્વારા આ માટે લોબિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં ભાજપ દ્વારા તેમને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમરેલી બેઠક માટે ભાજપના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી અથવા તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ અને બાવકુભાઈ ઉંધાડ, આ ત્રણ મહાન ધુરંધર નેતાઓ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા અને આ ત્રણેયને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. આ ત્રણમાંથી કોઈપણ એકને ટિકિટ આપવામાં આવે તો ભાજપના અન્ય પક્ષો દ્વારા બળવો કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી હતી, જેના કારણે ભાજપ દ્વારા છેલ્લે સુધી અમરેલી બેઠક માટે ટિકિટનો નિર્ણય લેવામાં આવ્યો નહોતો અને છેલ્લે આ ત્રણમાંથી એક પણને ટિકિટ ન આપી તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તમામ મોટા માથાઓ ગણાતા નેતાઓનું પત્તું કપાઈ ગયું છે. આમ તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ગણી શકાય, પરંતુ રાજકીય રીતે અમરેલી એ સૌરાષ્ટ્રનું હબ છે, ત્યારે આ અમરેલીમાંથી કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય અને ભાજપમાં યાદવા સ્થળી જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાજપના મોવડી મંડળ દ્વારા ખૂબ જ ચર્ચા વિચારણા કરી અને અંતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી બેઠકની વાત કરીએ તો અમરેલી બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પાટીદારમાંથી જ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. હાલમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે, તો ભાજપ દ્વારા અમરેલીમાં મહિલા ઉમેદવારને કેમ સ્થાન આપવામાં આવતું નથી, પરંતુ હાલમાં અમરેલીની બેઠક કોઈપણ રીતે મહિલા અનામત કે કોઈપણ પ્રકારની અનામત ધરાવતી નથી અને ઓપન બેઠક છે, જેથી કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર નક્કી કરવામાં આવે તેનો આધાર લઈને સત્તા પક્ષ ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર નક્કી કરવામાં આવે તેવું બની શકતું હોતું નથી. અમરેલી બેઠકમાં સતત 3 ટર્મથી ભાજપનો વિજય થતો આવ્યો છે અને છેલ્લી 2 ટર્મથી એટલે કે 2014થી નરેન્દ્ર મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બનવાના હતા ત્યારથી ગુજરાતની તમામ 26 બેઠક ભાજપની આવે છે અને અમરેલીમાં પણ ભાજપને લાખો મતની લીડથી ઉમેદવાર ચૂંટાઈ આવે છે. પાટીદાર અનામત આંદોલનને બાદ કરતાં અમરેલી જિલ્લામાં જ્યારે પણ ભાજપની હાર થઈ છે ત્યારે ભાજપના આંતરિક વિખવાદના કારણે જ ભાજપની હાર થઈ છે અને ભાજપ સામે ભાજપની જ લડાઈ હતી. જો ભાજપ દ્વારા આ વિખવાદને ટાળવામાં આવે તો ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, ત્યારે આ વખતે ભાજપ દ્વારા આ પ્રકારનો વિવાદ ન થાય તે માટે પૂરતી સાવધાની રાખવામાં આવી છે અને અમરેલીમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપી અને લોકોને ચોંકાવી દીધા હતા. અમરેલીમાં ભાજપ દ્વારા છેક સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નહોતી અને અંતે જ્યારે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોના ચર્ચામાં જે ચહેરાઓ હતા તે તમામ ચહેરાઓના પત્તા કપાઈ ગયા હતા અને એક નવા ચહેરાને ભાજપ દ્વારા અમરેલીમાંથી સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ ન્યૂઝ.